બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે બનેલ ઘટના સંદર્ભે બાબર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે બાબર સમાજના પિતા પુત્ર પર ગામના જ માથાભારે તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવેલ હતો અને આ હુમલામાં બાબર સમાજના પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા બંનેને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે અને હાલ સારવાર ચાલુ છે. આ ગંભીર પ્રકારના હુમલા બાબતેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરતા અને આરોપીઓની અટકાયત કરવામાં નહીં આવતા આરોપી ખુલ્લેઆમ ફરતા હોય હજી પણ ધમકી આપતા ફરે છે, જેથી ભાવનગર અને બોટાદના બાબર સમાજ દ્વારા બોટાદ એસપીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને તેમાં જણાવ્યા અનુસાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ભોગ બનનાર વ્યક્તિના પરિવારને રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માંગ સાથે ભાવનગર અને બોટાદના બાબર સમાજ દ્વારા એસપીને આવેદન આપવામાં આવેલું હતું. વધુમાં જણાવેલ કે જો આ અંગે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આજે જે આવેદન પત્ર આપ્યું, જે અમારે ગઈ 24 તારીખે જે ઘટના બનેલી પપ્પા અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કરેલો, એના માટે અમે આવેદન પત્ર આપવા આવેલા છીએ. અમારી મુખ્ય માંગણી એટલી જ છે કે આજ દિન સુધીમાં હજુ ફરિયાદ કરી છતાં હજુ એ લોકોની ધરપકડ કરવામાં નથી આવી, તો એ લોકોને જલ્દીમાં જલ્દી ધરપકડ કરવામાં આવે. મારું નામ ચૌહાણ તુષારભાઈ અંબારામભાઈ છે. આજે અમે માંડવધારની જે બાબર સમાજના પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો તે અંતર્ગત બોટાદ બાબર સમાજ અને ભાવનગર બાબર સમાજના પ્રતિનિધિઓ દ્વારા એસપી સાહેબની કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. જે હુમલો થયો 24 તારીખે, આજે 24 તારીખના આજે 9 દિવસ થઈ ગયા, છતાં પણ આરોપીઓ 9 જેટલા આરોપીઓ છે અને જીવલેણ હુમલો કર્યો છે અને 9 દિવસ થવા છતાં આજ દિન સુધી હજી કોઈ પણ પ્રકારની ધરપકડ થઈ નથી અને ઘણી બધી એની અંદર કલમો છે, એ જાનથી મારી નાખવાની ધમકી છે અને તીક્ષ્ણ હથિયારો છે વાપરા છે, છતાં પણ એ હથિયારોનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો અમારી એવી માગણી છે કે ભાવનગર બાબર સમાજ અને બોટાદ બાબર સમાજના દરેક પ્રતિનિધિઓ દ્વારા કે જે લોકો આ કૃત્ય કર્યું છે એ 9 જેટલા આરોપીઓને તાત્કાલિક ધોરણે છે એની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા થાય એવું વલણ છે સાહેબ દ્વારા લેવામાં આવે. બસ એ જ માંગણી છે. મારું નામ દિનેશભાઈ વિજયભાઈ સોલંકી, ભાવનગર બાબર જ્ઞાતિ છાત્રાલયના પ્રમુખ તરીકે અને માંડવધાર ગામમાં ગઢડા તાલુકાનું માંડવધાર ગામમાં જે બનાવ બન્યો છે તેમના દીકરી અસ્મિતાબેન અહીંયા આવ્યા છે. તો હિંમતભાઈ બીજલભાઈ ગઢડાનો છે અને પ્રકાશભાઈ હિંમતભાઈ ગઢડાનો જેની માટે જેવને હુમલો કરવામાં આવ્યો છે, તો બાબર સમાજના અમારા ઘર ગામની અંદર થોડા હોય અને આ પટેલ સમાજે જે હુમલો કર્યો છે તેને માટે અમે એસપી કચેરી બોટાદમાં આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. કલેક્ટર કચેરીમાં જવાના છીએ અને જો અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ પણ દેવા જવાના છે. હર્ષ સંઘવી સાહેબ એમ કહે છે કાયદામાં રહેજો તો ફાયદામાં રહેજો. તો હવે જો કાયદામાં ફાયદામાં રહેવામાં ધરપકડ કરવામાં નહીં આવે, રિકન્સ્ટ્રક્શન કરવામાં નહીં આવે તો બાબર સમાજ સાચી લેવામાં આવશે નહીં. હવે પછી અમારા સમાજની અંદર આવા બનાવ ન બને તે માટે અમે એસપી કચેરી બોટાદની અંદર આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. એમના સમાજને પ્રોટેક્શન, પોલીસ પ્રોટેક્શન મળે. હજી પણ એમને ધમકી દે છે લોકો કે ગામમાં તમે આવી જાઓ એમ, તો એમની દીકરીને એના સગનને શું સમજવાનું એમ. તો તે માટે હવે એના ગામની અંદર કોઈ ધમકી ન આપે અને બાબર સમાજ માટે કોઈ વાર ન કરે તેવો મારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને ભલામણ છે અને બોટાદ એસપી સાહેબને મારી ભલામણ છે. અમારા આખા બાબર સમાજ અહીંયા આવ્યો છે. હવે જો આમાં કઈ નીકળવામાં આવે, ધરપકડ કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરશું. હવે સાચી લેવામાં નહીં આવે. અસ્તુ.